Hello students, today we are going to study about social science lesson 6 our food and dress. हम जो खाते हैं और पहनते हैं वो. India is a vast country. વિશાળ country છે. A variety of landforms like desert, plains and mountains is found here. ઘણી બધી વેરાયટી જોવા મળે છે. તો કે ડેઝર્ટ હોય છે એટલે કે રણ પ્રદેશ, પ્લેન એટલે કે મેદાનો, માઉન્ટેન્સ એટલે કે પર્વતો ઇઝ ફાઉન્ડ હિયર. ડ્યુ ટુ ડિફરન્ટ લેન્ડફોર્મ્સ, ક્લાઇમેટ કન્ડિશન એન્ડ ટાઈપ્સ ઓફ સોઇલ, દેર ઇઝ અ ડિફરન્ટ ઇન વેજીટેશન એન્ડ ફૂડ ક્રોપ્સ ગ્રોન. બધી જ વનસ્પતિ, વેજીટેશન એટલે વનસ્પતિ અને પાકોને ઉગાડવા માટે ક્લાઇમેટની કન્ડિશન અને કઈ પ્રકારની જમીન છે, સોઇલ છે, એના ઉપર આધાર રાખે છે. The farmers of India grow a wide variety of food crops, pulses, fruits and vegetables depending on the region they live in. ઘણા બધા ઇન્ડિયાની અંદર ઘણા બધા ફાર્મર્સ છે એ ક્રોપ્સ બધા વાવે છે, બરાબર, પાકોની વાવણી કરે છે. પણ એમાંથી ઘણા બધા પાકો છે કયા, તો કે ક્રોપ્સ, પલ્સીસ, ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ એ કેના ઉપર આધાર રાખે છે કે એ લોકો જ્યાં રહે છે તેના ઉપર. Pulses and food grains. People in different parts of India eat different kinds of food. બધા જે લોકો છે અલગ અલગ પાર્ટની અંદર રહે છે અને અલગ અલગ જમે છે. ઇન સાઉથ ઇન્ડિયા પીપલ ઇટ અ લોટ ઓફ રાઈસ. સાઉથ ઇન્ડિયામાં ઘણા બધા પ્રમાણમાં રાઈસ એટલે કે ચોખા ખવાય છે. દે આર એબલ ટુ ગ્રો રાઈસ બીકોઝ ઓફ ગુડ રેન. એ રાઈસનું વાવેતર કરી શકે છે કારણ કે ત્યાં વધારે પ્રમાણમાં વરસાદ પડે છે. રાઈસ ઇઝ કોમનલી ઇટન ઇન ધ ઇસ્ટર્ન એન્ડ સાઉથર્ન સ્ટેટ લાઇક વેસ્ટ બેંગાલ, ઓડિશા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટકા, તમિલનાડુ એન્ડ કેરલા. આ બધા જ ઇસ્ટર્ન અને સાઉથર્ન સ્ટેટ છે ત્યાં રાઈસનું વધારે પ્રમાણમાં ખવાય છે. ઇન ધ ડેઝર્ટ સ્ટેટ રાજસ્થાન પીપલ ઈટ જુવાર, બાજરા અને મેઇઝ. રાજસ્થાની લોકો જે છે એ શું ખાય છે, જુવાર, બાજરા અને મેઇઝ. કોસ્ટલ ઇન્ડિયા શોઝ અ લાઇકિંગ ફોર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સી ફૂડ. કોસ્ટલ ઇન્ડિયા એટલે કે જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ઇન્ડિયાનો, એ લોકો શું ખાય છે, સી ફૂડ ખાય છે, સ્પેશિયલી ફિશ વિથ રાઈસ. પીપલ ઓફ નોર્થન ઇન્ડિયા લવ વીટ. નોર્થન સાઇડ પીપલ શું જમે છે, તો કે વીટ, ચપાટી, પરાઠા વિથ પલ્સીસ એન્ડ વેજીટેબલ્સ. ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ, હવે એ ભણીએ. અલોંગ વિથ પલ્સીસ એન્ડ ફૂડ ગ્રેન્સ, ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ ઓલ્સો ફોર્મ ઓફ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર મીલ ઇન ઇન્ડિયા. જેવી રીતે ફૂડ ગ્રેન્સ ઇમ્પોર્ટન્ટ છે એ રીતે ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ પણ ઇમ્પોર્ટન્ટ છે આપણા જમવાની ડીશ માટે. Vegetables and fruits like onion, potato and bananas are available throughout the year. આ ત્રણ વસ્તુ છે એ આખા વર્ષ દરમિયાન આપણને અવેલેબલ હોય છે. But all fruits and vegetables are not grown throughout the year. Mangoes come to our markets during summer and apples in winter. અમુક ફ્રૂટ એન્ડ વેજીટેબલ સિઝન દરમિયાન જ આવે છે. જેમ કે મેંગો છે આપણે ખબર છે કે સમરમાં જ આવે છે, ઉનાળાની સિઝનમાં, અને એપલ છે એ ઠંડી એટલે કે વિન્ટર સિઝનમાં જ આવે છે. કેરટ્સ એન્ડ પીસ ગ્રીટ અસ ડ્યુરિંગ વિન્ટર્સ. ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ ધેટ આર અવેલેબલ ઓનલી અ પર્ટિક્યુલર સિઝન આર કોલ્ડ સિઝનલ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. પર્ટિક્યુલર સિઝનમાં જે ફ્રૂટ અને વેજીટેબલ આવે એને શું કહેવાય, સિઝનલ ફ્રૂટ અને vegetables, seasonal vegetables. હવે the taste of India. The food that people eat in different state of India has a taste of its own. અલગ અલગ સ્ટેટ્સનો પોતાનો અલગ અલગ ટેસ્ટ હોય છે. The flavor comes from the different types of quantity of oil and spices used. જેવી રીતે આપણે સ્પાઇસીસ એટલે કે મસાલા અને જે તેલ વાપરીએ છીએ એની ક્વોન્ટિટી ઉપર આધાર રાખે છે કે આપણે આપણા જમવાની અંદર કેવા ફ્લેવર્સ એડ કરીએ છીએ. ફર્સ્ટ આપણે ઓઇલ સીડ્સ ભણીએ. ધ ઓઇલ વી યુઝ ફોર કુકિંગ કમ્સ ફ્રોમ ઓઇલ સીડ્સ. આપણે જે ઓઇલ યુઝ કરીએ છીએ, જે તેલ જમવાની અંદર, એ ક્યાંમાંથી આવે છે, કે ઓઇલ સીડ્સમાંથી. ઇન્ડિયા પ્રોડ્યુસ્ડ ઓઇલ સીડ્સ લાઇક ગ્રાઉન્ડનટ, સનફ્લાવર, મસ્ટર્ડ, કોકોનટ એન્ડ સેસમ એટલે કે તલ.
ગ્રાઉન્ડનટ એટલે કે આપણે મગફળી ખાઈએ છીએ એ, સનફ્લાવર, મસ્ટર્ડ એટલે કે સરસવ, કોકોનટ એટલે કે નાળિયેર અને સેસમ એટલે કે તલ. ઓઇલ ઇઝ યુઝડ ટુ કુક ફૂડ. આ બધા જની અંદરથી ઓઇલ બને છે પ્રોસેસ કરીને અને પછી એ ઓઇલને આપણે જમવામાં બનાવીએ છીએ. ઇટ ગિવ્સ અ ફ્લેવર ઓફ સીડ ક્રસ્ડ ટુ એક્સટ્રેક્ટ ઇટ. એ ફ્લેવર આપે છે. પછી એના પછી સ્પાઇસીસ. ઇન્ડિયા ઇઝ ફેમસ ફોર સ્પાઇસીસ સિન્સ એન્શિયન્ટ ટાઈમ. આપણે અહીંયા ઇન્ડિયાનું જે સ્પાઇસીસનું જે ક્રોપ્સ ગ્રોન જે છે એ બહુ ફેમસ છે. ક્યાંથી? તો કે એન્શિયન્ટ ટાઈમ્સથી. બહુ ઘણા વર્ષોથી પણ સ્પાઇસીસનું વાવેતર અહીંયા થાય છે. એટલા માટે જ અહીંયા બ્રિટિશરો આપણાથી અહીંયા ઇન્ડિયાની અંદર આ વસ્તુથી ખેંચાણા હતા અને આનો વેપાર બહુ પૂરજોશથી ચાલતો હતો. એ લોકો પણ સ્પાઇસીસ ત્યાં લઈ જતા હતા, એક્સપોર્ટ કરતા હતા. સ્પાઇસીસ સચ એઝ પેપર, કાર્ડમમ, ચીલીઝ, ટર્મરિક, ક્લોવ્સ, કોરિએન્ડર, ક્યુમિન સીડ્સ, ચીલીઝ, ફેનુગ્રીક એટલે કે મેથી, નટમગ એટલે કે જાયફળ એન્ડ સિનેમોન આર ગ્રોન ઇન ઇન્ડિયા. મરી મસાલા જે પણ છે, મરી છે, પછી ચીલીઝ છે, લવિંગ છે, હળદર છે, ધાણા છે, જીરું છે, રાઈ છે, આ બધી જ વસ્તુ આપણે જે સ્પાઇસીસ યુઝ કરીએ છીએ એ બધી જ અહીંયા ઇન્ડિયામાં વવાય છે. ધે ગીવ ફ્લેવર એન્ડ કલર ટુ ધ ફૂડ. એ ફ્લેવર અને કલર આપે છે જમવાની ડીશ માટે, ફૂડને. હવે સ્વીટ્સ ઓફ ઇન્ડિયા. ઇન્ડિયા ઇઝ ઓલ્સો ફેમસ ફોર ઇટ્સ સ્વીટ ડિશિસ. રસગુલ્લા ફ્રોમ વેસ્ટ બેંગાલ, પાયસમ ફ્રોમ તમિલનાડુ, મૈસૂર પાક ફ્રોમ કર્ણાટકા, જલેબીઝ, લડ્ડુઝ એન્ડ બર્ફીઝ ફ્રોમ ઉત્તર પ્રદેશ are some of the sweets that are loved by Indian people. ઇન્ડિયા છે એ સ્વીટ ડિશિસ માટે એટલે કે મીઠાઈ માટે પણ બહુ ફેમસ છે. જેમ કે વેસ્ટ બેંગાલના રસગુલ્લા, તમિલનાડુનું પાયસમ, મૈસૂર પાક ફ્રોમ કર્ણાટકા, જલેબી અને લડ્ડુ અને બરફી જે ઉત્તર પ્રદેશ માટેની ફેમસ છે. બધા જ ઇન્ડિયન પીપલ સ્વીટ્સ ડિશને સરસ રીતે ખાય છે, પ્રેમથી ખાય છે. સમ ડિશિસ લાઇક લડ્ડુઝ એન્ડ હલવાસ આર મેડ ડ્યુરિંગ ફેસ્ટિવલ ઓર ઓન સ્પેશિયલ ડેઝ એન્ડ વેડિંગ્સ. લડ્ડુ અને હલવા જે વસ્તુ છે એ ક્યારેક કોઈ પણ ફેસ્ટિવલ હોય, કોઈ પણ સ્પેશિયલ ડેઝ હોય અથવા તો વેડિંગ્સ એટલે કે મેરેજ હોય ત્યારે પણ બને છે. ગાજર કા હલવા ઇઝ અ ડેઝર્ટ સર્વડ ઇન વિન્ટર્સ. ગાજરનો હલવો જે છે એ આપણે વિન્ટર સિઝનમાં ખાઈએ છીએ. હવે ફૂડ હેબિટ. The people of India eat different kinds of food. Festivals, birthdays and wedding are times to taste the best of delicious. Those who are vegetarians eat only fruit, vegetables, pulses and food grains. They do not eat fish, chicken and meat. Non-vegetarian eat eggs, chicken, ફિશ, મીટ અલોંગ વિથ વેજીટેબલ્સ. જે વેજીટેરિયન્સ લોકો છે એ શું જમે છે તો કે ફ્રૂટ જમે છે, વેજીટેબલ, પલ્સીસ એન્ડ ફૂડ ગ્રેન્સ જમે છે. પણ જે નોન વેજીટેરિયન છે એ લોકો શું જમે છે તો કે એગ, ચિકન, ફિશ અને મીટ જમે છે વેજીટેબલની સાથે.